બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજીએ હીરા જડિત ચાંદીના વાઘાનું શણગાર કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું અનેરું મહત્વ છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર 3 રાત્રિઓનું વિશેષ મહત્વ હોય છે, જેમાં મહાશિવરાત્રિ, જન્માષ્ટમી અને કાળી ચૌદશનો સમાવેશ થાય છે। કાળી ચૌદશની રાત્રિએ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। તાંત્રિકો માટે કાળી ચૌદશની રાત્રિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મંત્ર જાપ, યજ્ઞ અને હવન દ્વારા ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તેવી માન્યતા માનવામાં આવે છે। આપણે કાળી ચૌદશને દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે, નથી એવું નથી, પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો, અને એના માટે યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે। અને અમે બહુ નજીકથી દર્શન કર્યા છીએ અને અમે અંદર હનુમાન દાદાના અંદર પાસે ગયા હતા। બહુ સારું દર્શન કર્યા, દાદાને અભિષેક આજે અલગ અલગ શણગાર કર્યો છે, કેવો આનંદ થયો? બહુ સરસ આનંદ થયો છે। દર્શન કરવા આવ્યા છીએ। હનુમાન મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, જેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદશના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે સર। ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। કાળી ચૌદશ નિમિત્તે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મહાઆરતી, છડીનો અભિષેક અને પૂજન કરાયું હતું। આ પ્રસંગે હનુમાનજીને હીરા જડિત ચાંદીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। આ સાથે જ અન્નકૂટ પણ દાદાને ધરાવવામાં આવ્યો હતો। મારુતિ યજ્ઞમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે જે આજે મોટી સંખ્યામાં જે છે તે પબ્લિક આજે જોવા મળી રહ્યું છે। કાળી ચૌદશના દિવસે દાદાને છે તે હીરા જડિત વાઘા પણ આજે ધરાવવામાં આવ્યા છે। ત્યારબાદ અન્નકૂટનો પણ આજે મહાપ્રસાદ જેને કહી શકાય તે ધરાવવામાં આવ્યો છે। લોકો છે તે આજે મોટી સંખ્યામાં આજે કાળી ચૌદશના દિવસે દાદાને શીશ નમાવી અને ક્યાંક ને ક્યાંક શીશ નમાવી નવા વર્ષનું જે છે તે પ્રારંભ કરતા હોય એવા દ્રશ્ય આજે દેખાઈ રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં જે સાળંગપુર છે હજારો અને લાખોની સંખ્યામાં જે છે તે પબ્લિક આજે જોવા મળી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ, હરેશ પટગીર, સાળંગપુર।